નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? કેડમસ સ્કૂલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અમિત નાગર. આજે આપણે ઇંગ્લિશનો એક ટૉપિક શરૂ કરશું, ફ્રેમ ક્વેશ્ચન્સ. આમ તો આપણે બધા આ ટૉપિકથી પરિચિત હોઈએ છીએ, કારણ કે છઠ્ઠા સાતમા ધોરણથી જ આપણને આ ટૉપિક ક્યાંક ને ક્યાંક આપણા ગ્રામરના સેક્શનની અંદર આવતો હોય છે. પણ આજે આપણે થોડી વિસ્તૃત અને બધા જ પ્રશ્નો સૂચક શબ્દોની અહીં આપણે ચર્ચા કરવાની છે. ફ્રેમ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય તૈયાર કરો. મિત્રો, વિશેષ WH શબ્દો જે WH શબ્દથી શરૂ થતા હોય એવા બધા શબ્દો છે જેને આપણે WH શબ્દો તરીકે ઓળખીએ છીએ. એનાથી કઈ રીતે પ્રશ્ન વાક્ય તૈયાર થઈ શકે છે એ આપણે આ ટૉપિકની અંદર શીખવાનું છે. આ ટૉપિક આપણને MCQની અંદર પૂછવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે હવે આ બધા જ પ્રશ્નસૂચક જે શબ્દો છે, કયા કયા પ્રશ્નસૂચક શબ્દો છે, કઈ રીતે તેનો ઉપયોગ થાય છે, તેની વિસ્તૃત માહિતી અને ચર્ચા હવે પછી આપણે કરીએ. મિત્રો, વિવિધ પ્રકારના પ્રશ્નસૂચક શબ્દો તમારી સામે છે. સૌથી પહેલાં આવે છે હુ. હુનો મતલબ થાય છે કોણ. જ્યારે આપણે કોઈ પણ વાક્યની અંદર જે ક્રિયાનો કરનાર છે, એટલે કે ક્રિયા કોના દ્વારા થાય છે, એ જ્યારે આપણે જાણવું હોય ત્યારે આપણે હુ એટલે કે કોણ એનાથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. જો એક્ઝામ્પલની અંદર બતાવ્યું છે હુ ઇઝ અ ડૉક્ટર, એનો મતલબ થાય છે ડૉક્ટર કોણ છે. અને સાથે સાથે એના જવાબની અંદર આપણને સામે લખેલું છે અમિત ઇઝ અ ડૉક્ટર, જેનો મતલબ થાય છે અમિત ડૉક્ટર છે. ત્યાર પછી નંબર 2 ઉપર આપેલું છે whom. whomનો મતલબ થાય છે કોને. એટલે કે વાક્યમાં જે વાક્ય જે આપેલું હોય છે તેમાં એક કર્મ હોય છે. કર્મની અસર કોના પર થાય છે અથવા તો કર્મ શું છે તે જાણવા માટે આપણે whomથી પ્રશ્ન પૂછી શકીએ, જેનો મતલબ થાય છે કોને. એક્ઝામ્પલ તરીકે whom do I meet, બરાબર, મારે કોને મળવું જોઈએ. એના પછી નંબર 3 પર આવે છે whose. whoseનો મતલબ થશે કોનો, કોની, કોના, કોનું. એટલે કે કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ પણ વસ્તુ સાથેનો જ્યારે માલિકીનો સંબંધ જાણવો હોય ત્યારે આપણે whoseથી પ્રશ્ન પૂછી શકીએ. એટલે કોઈ વસ્તુ છે કોની છે, કોઈ વ્યક્તિ છે એ કોના ભાઈ છે, કોના બહેન છે, એના વિશેની માહિતી મેળવવા માટે આપણે whoseથી પ્રશ્ન પૂછી શકીએ. જો એક્ઝામ્પલમાં લખેલું છે whose brother do you invite, જેનો મતલબ થાય છે કે તમે કોના ભાઈને ઇન્વાઇટ કરેલો છે, આમંત્રણ આપેલું છે. એના પછી આવેલું છે which, જેનો મતલબ થાય છે કયો, કઈ, કયું. નિર્જીવ તેમજ સજીવ બાબતો માટે whichનો ઉપયોગ થઈ શકે છે. એક રીતે જોઈએ તો whichનો ઉપયોગ whoની જેમ જ થાય છે કરતા જાણવા માટે, પણ જ્યારે કરતા જાણવું હોય ત્યારે એ નિર્જીવ બાબત હોય, કોઈ નિર્જીવ વસ્તુ હોય, તેના માટે આપણે whichનો ઉપયોગ કરતા જાણવા માટે કરી શકીએ છીએ. જ્યારે સજીવ બાબતની વાત હોય ત્યારે પસંદગી માટેની માહિતી મેળવવા માટે સજીવ નામની સાથે આપણે whichનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે which car did you buy, જેનો મતલબ થાય છે તમે કઈ કાર ખરીદી હતી, બરાબર છે. એના પછી આવે છે નંબર 5. નંબર 5 ઉપર છે what. whatનો મતલબ થાય છે શું. કોઈ પણ વસ્તુ વિશેની વિશેષ માહિતી મેળવવી હોય ત્યારે આપણે whatથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એના ઉપરાંત જ્યારે કર્મ વિશેની માહિતી મેળવવી હોય, કર્મ જાણવું હોય, તેના માટે પણ આપણે whatથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. સાથે સાથે કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય, તેનો વ્યવસાય જાણવો હોય, કોઈ વસ્તુ વિશે આપણને કશો ખ્યાલ નથી, એના વિશેની માહિતી મેળવી હોય ત્યારે આપણે whatથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. જો એક્ઝામ્પલમાં લખેલું છે વોટ ઇઝ યોર નેમ, જેનો મતલબ થાય છે તમારું નામ શું છે. આના ઉપરાંત કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવી હોય, આપણી સામે કોઈ વસ્તુ રહેલી છે એના વિશે આપણે કશું ખ્યાલ નથી તો આપણે પૂછી શકીએ વોટ ઇઝ ધીસ. કોઈ વ્યક્તિ શું વ્યવસાય કરે છે તે જાણવું હોય તો પણ આપણે જાણી શકીએ વોટ ઇઝ યોર ફાધર, જેનો મતલબ થાય તમારા પિતાજી શું કરે છે. એના પછી નંબર 6 પર આવે છે વેર. વેરનો મતલબ થાય છે ક્યાં. કોઈ પણ સ્થળ વિશેની જ્યારે આપણે માહિતી મેળવવી હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. કોઈ પણ સ્થળ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછાશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણને લખેલું છે વેર ઇઝ મુંબઈ. મુંબઈ ક્યાં આવેલું છે. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. વેર આર યુ, તમે ક્યાં છો. આવા બધા પ્રકારની માહિતી આપણને વેરથી મળી શકે છે સ્થળ માટેની. એના પછી નંબર 7 આવે છે વેન. વેનનો મતલબ થાય છે ક્યારે. જ્યારે સમયની વાત હોય, સમય વિશે જાણકારી મેળવવી હોય, સમય વિશે જાણવું હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. જેમ કે વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો.
વેન વિલ યુ રિટર્ન, તમે ક્યારે પરત આવશો. આવા બધા સમય માટેની વાત હોય ત્યારે આપણે વેનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એના પછી નંબર 8 પર આવે છે વાય. વાયનો મતલબ થાય છે શા માટે. કોઈ પણ ક્રિયા થાય છે, કોઈ પણ કાર્ય થાય છે, એ કાર્ય શા માટે થયેલું, એ ક્રિયા શા માટે થયેલી, તેનો હેતુ જાણવા માટે અથવા તો એનું કારણ જાણવા માટે થઈ અને આપણે વાયથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે વાય ડુ યુ સ્ટડી, તમે શા માટે અભ્યાસ કરો છો. વાય આર યુ કમ હિયર, તમે અહીં શા માટે આવ્યા છો. વાય ડીડ યુ ગો ધેર, તમે ત્યાં શા માટે ગયા હતા. આવા બધા પ્રશ્નો છે એ કારણ જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછી શકીએ. એના પછી નંબર 9 ઉપર આવે છે હાવ. હાવનો મતલબ થાય છે કેવી રીતે. કોઈ પણ ક્રિયા થાય છે, કોઈ પણ કાર્ય થાય છે, તે કેવી રીતે થયેલું, કેવી રીતે થશે અથવા તો કેવી રીતના થઈ રહ્યું છે, તેના વિશે જ્યારે આપણે માહિતી મેળવવી હોય ત્યારે આપણે હાવથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે હાઉ ડીડ યુ પાસ ધીઝ એક્ઝામ, તમે આ પરીક્ષા કેવી રીતે પાસ કરેલી. હાઉ વિલ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે જશો. તો આ રીતે કોઈ પણ ક્રિયા માટેનું જ્યારે કેવી રીતે ક્રિયા થાય છે તે જાણવું હોય તો એના માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એના પછી આવે છે નંબર 10. નંબર 10 પર આવે છે હાઉ મેની. હાઉ મેનીનો મતલબ થાય છે કેટલા. કોઈ પણ વસ્તુ છે જે ગણી શકાય છે, તે ગણી શકાય તેવી વસ્તુનો જ્યારે જથ્થો જાણવો છે, એટલે કે એની સંખ્યા જાણવી છે કે કેટલી સંખ્યામાં તે વસ્તુ રહેલી છે, એ જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે હાઉ મેની બુક્સ વિલ યુ બાય, તમે કેટલી બુક્સ ખરીદશો. તો એ બુક્સ છે કેટલી ખરીદવાની છે, કેટલી તમે ખરીદવાના છો, એની સંખ્યા પ્રોપર આપી શકાય એટલા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય. એના પછી આવે છે નંબર 11. 11 ઉપર આપેલું છે હાઉ મચ. હાઉ મચનો મતલબ થાય છે કેટલું. જથ્થો જાણવા માટે એનો ઉપયોગ થશે. જે રીતે હાઉ મેની છે આપણે ગણી શકાય તેવી વસ્તુ માટે ઉપયોગમાં લેતા હતા, એવી રીતના હાઉ મચ છે એ ન ગણી શકાતી હોય તેવી વસ્તુનો જથ્થો જાણવા માટે થઈ અને પ્રશ્નસૂચક શબ્દ તરીકે ઉપયોગમાં લેવાશે. જેમ કે પાણી છે, ઓઇલ છે, મિલ્ક છે, આ બધી પ્રવાહી વસ્તુ છે જેને આપણે સંખ્યામાં જાણી શકતા નથી. તેના માટે આપણે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મચનો ઉપયોગ કરી શકીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપેલું છે હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક, તમે કેટલું દૂધ પીઓ છો. તો એનો જથ્થો જાણી શકાય છે, બરાબર. કેટલું દૂધ લેવામાં આવે છે એ આપણે જાણી શકીએ, એના માટે હાઉ મચનો ઉપયોગ કરી શક્યો. મિત્રો એક બાબત, પૈસાની બાબતમાં પણ હાઉ મચનો જ ઉપયોગ થાય છે. આપણને એમ થાય પૈસાને તો આપણે ગણી શકીએ છીએ, તો તેના માટે શા માટે હાઉ મેની ન આવી શકે. પણ એની તરલતા છે એટલી બધી વધુ હોય છે કે એના માટે આપણે હાઉ મચનો જ ઉપયોગ કરી શકીએ. કારણ કે પૈસા છે એ જેટલા આપણી પાસે આવે છે એટલા આપણને ઓછા જ લાગે છે, એની આપણે સંતુષ્ટતા થતી નથી, એટલા માટે તેની સાથે હાઉ મચનો જ ઉપયોગ કરી શકાય છે. હાઉ મચ મની ડીડ યુ અર્ન લાસ્ટ યર, જેમ કે ગયા વર્ષે તમે કેટલા રૂપિયા કમાયા, તો એ જાણવા માટે હાઉ મચનો જ ઉપયોગ થશે. એના પછી નંબર 12 હાઉ લોંગ. હાઉ લોંગનો મતલબ થાય છે કેટલું લાંબુ. કોઈ પણ વસ્તુની લંબાઈ જાણવી હોય તેના માટે આપણે હાઉ લોંગનો ઉપયોગ કરી શકીએ છીએ. વસ્તુ કેટલી લાંબી છે એના વિશે આપણે જાણવું છે, તેના માટે હાઉ લોંગનો ઉપયોગ થાય. હાઉ લોંગ ઇઝ ધ સ્ટીક, જેનો મતલબ થાય છે કે આ સ્ટીક, આ લાકડી કેટલી લાંબી છે. પણ બીજો મિત્રો હાઉ લોંગનો બીજો ઉપયોગ થાય છે સમય જાણવા માટે, બરાબર. જ્યારે સમયની વાત હોય ત્યારે પણ આપણે હાઉ લોંગનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન માઉન્ટ આબુ, તમે માઉન્ટ આબુમાં કેટલો સમય રોકાયા હતા. તો એના માટે પણ આપણે હાઉ લોંગનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આવે છે નંબર 13 હાઉ ફાર. હાઉ ફારનો મતલબ થાય છે કેટલું દૂર. કોઈ પણ બે સ્થળ વચ્ચેનું જ્યારે અંતર જાણવાની વાત હોય ત્યારે આપણે હાઉ ફારનો ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ એક જગ્યા છે એ બીજા સ્થળથી કેટલી દૂર આવેલી છે એના વિશે જાણવું છે તો એના માટે હાઉ ફારથી ઉપયોગ કરી શકાય છે. હાઉ ફાર ઇઝ અંબાજી, અંબાજી કેટલું દૂર છે. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ યોર હોમ, તમારા ઘરથી તમારી શાળા કેટલી દૂર છે, એનું અંતર કેટલું છે, તેના માટે આપણે હાઉ ફારનો ઉપયોગ કરી શકીએ. અને નંબર લાસ્ટ 14 નંબર ઉપર આપેલું છે હાઉ ઓફન. હાઉ ઓફનનો મતલબ થાય છે કેટલી વાર. કોઈ પણ ક્રિયા છે એ કેટલી વખત થાય છે, કેટલી વાર એ ક્રિયા કરવામાં આવે છે, એના વિશેની માહિતી મેળવવી હોય તો ત્યારે આપણે હાઉ ઓફનનો ઉપયોગ કરી શકીએ છીએ. હાઉ ઓફન ડુ યુ ટેક ટી, તમે કેટલી ચા લ્યો છો, એટલે કે દિવસની અંદર તમે કેટલી વખત ચા પીઓ છો, તો એના વિશેની માહિતી મેળવવી હોય ત્યારે આપણે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછી શકીએ છીએ.
તો મિત્રો આ રીતે દરેક પ્રશ્નાર્થ શબ્દો છે, WH શબ્દો છે, તેના વિશે જાણી એને સમજી માહિતી મેળવી અને આપણે પણ ફ્રેમ ક્વેશ્ચન્સ ટોપિક છે ખૂબ જ સરળતાથી શીખી શકીએ છીએ. પણ એના માટે ખાસ જરૂરી છે કે દરેકે દરેક પ્રશ્નસૂચક શબ્દોનો મિનિંગ, તેનો ક્યારે ઉપયોગ થઈ શકે, કઈ રીતે ઉપયોગ કરવો એ ખાસ જાણવું જરૂરી છે. કારણ કે દરેક પ્રશ્નસૂચક શબ્દ છે અલગ અલગ સિચ્યુએશન્સ માટે ઉપયોગમાં લેવાતો હોય. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ગુજરાતી સાથે યાદ રાખવું જેથી કરીને સરળતાથી આપણને આવડી જાય.